મોદીના કાંડા છે ના છે ભ્રષ્ટાચારના મોદીના કાંડા છે ના છે ભ્રષ્ટાચાર મોદી में टक्कर के मुगलाए नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं हाय रे भाजप हाय रे भाजप हाय रे भाजप नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी महानगर नगरपालिका ने लड़ेला हेलो રસ્તાઓની હાલત ખરાબ છે। જે જગ્યાએ ડામર રોડનું રીફેન્સિંગનું કામ આપના દ્વારા જે જગ્યાએ કરવામાં આવ્યું છે આપણે અત્યારે જઈએ બધા બહુ દોઢ ડામર ઉખડી ગયો છે, એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો। બીજી વાત કે અમે અગાઉ પણ આપને રજૂઆત કરી હતી કે જે ખુલ્લા ઓકળાઓ છે અને જે ખુલ્લા ઓકળાઓ પર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ દબાણ કર્યું છે તાત્કાલિક હટાવવામાં આવે। ત્રીજી વાત કે આપના માધ્યમથી જે લોકોને નોટિસ આપી છે આપણે જે બિલ્ડરોને એ બિલ્ડરોનું આપ હટાવતા નથી। નાના લારી ગલ્લાવાળાઓની તમે લારી હટાવો છો તો આ ભેદભાવ સાહેબ અમારા વતી એવી માગણી છે કે લારી ગલ્લાવાળાઓને જો હટાવવા હોય તો જે નોટિસ તમે બિલ્ડરોને આપી છે એ તમામ બિલ્ડિંગો તોડી પાડવામાં આવે અને મોરબીની અંદર જે રખડતા પશુઓનો જે ત્રાસ છે એને તાત્કાલિકના ધોરણે નિવારણ કરવામાં કેટલા દિવસમાં કામગીરી આ એક મોરબી શહેરના મુખ્ય પ્રશ્નો જે શહેરના પ્રશ્નો અને અમે જે વિસ્તારમાં બે ખાલી પકડી રાખો આ એમને ફૂટબોલ માટે હાથમાં રાખો એક મિનિટ આવા દો બે બાજુ ફેરવી સાહેબ આ વિસ્તારો જે છે અમે વિસ્તાર વાઇઝ લખીને આપેલું છે કે માનો મહેન્દ્રનગરની અંદર કાંતિપ્રાગ ડુપ્લેક્સ પીપરવાડી વિસ્તાર ત્યાં શું પ્રશ્ન છે એવી રીતના અમારી ટીમ મોરબીની મહાનગરપાલિકાનું તંત્ર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટી હોય ત્યારે મોરબીને મહાનગરપાલિકાનું જે લોલીપોપ આપ્યું છે એ લોલીપોપ તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। મોરબીની જનતા પરેશાન છે। રોડ રસ્તા એક પણ સારા નથી, પીવાનું શુદ્ધ પાણી નથી, ગટરના પાણી લોકોના ઘરમાં જાય છે અને વરસાદના પાણી ઘરમાંથી બહાર નીકળે તો એ શેરીની બહાર વટતા નથી। ત્યારે લોકોની પરિસ્થિતિને અત્યંત દયનીય હોય આ તમામ લોકોના એક અવાજ બનવાનો પ્રયાસ આજે કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે। ત્યારે મોરબીની મહાનગરપાલિકાની કચેરીએ ઘેરાવ કરીને અમે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીની જનતાનો અવાજ બુલંદ કરવાનો એક પ્રયાસ કર્યો છે। ત્યારે આજે અમારી સાથે મોટી સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ અને કોંગ્રેસના તમામ આગેવાનો જોડાણા છે અને અમે આવનારા સમયમાં અત્યારે જ હમણાં મહાનગરપાલિકાની કચેરીએ ઘેરાવ કરવા જઈ રહ્યા છીએ।